તો આપ જુઓ મિડલ ઇસ્ટમાં જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ છે, આખરે ગુજરાતને શું નુકસાન જઈ રહ્યું છે, ગુજરાતીઓ કેવી રીતે ફસાયા છે તેની વાત કરવી છે. ગ્રાફિક્સના માધ્યમથી આ પૂરી બાબત આપણે સમજીશું. આપ જુઓ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ પર સૌથી વધારે અસર થઈ રહી છે, કેમ કે અહીંથી જ ઓઇલ જે છે તે આવતું હતું. 80 થી 90% ઓઇલ આપણે ઈરાનથી લેતા હતા. કેમિકલ બનાવવાનું રો મટીરિયલ હવે મોંઘું થશે, કેમ કે જે રીતે ઈરાને જે રસ્તો હતો તે બંધ કરી દીધો છે, તેના કારણે અહીં ભરૂચ, અંકલેશ્વર, દહેજમાં મોટા પાયે જે ઉદ્યોગો છે તેને મોટું નુકસાન જવાની એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમિકલ ફેક્ટરીઓની ઉત્પાદન કિંમત પણ વધશે. અહીં આપ જુઓ ઉત્પાદન કિંમત વધવાની સાથે અહીંયા મોંઘવારી પણ વધશે. પ્લાસ્ટિક અને કલર ઉદ્યોગને અહીંયા મોટી અસર થશે. આ નેગેટિવ ઇમ્પેક્ટ જે આગળ જઈને ખૂબ જ મોટું સ્વરૂપ લઈ શકે છે. હીરા અને જવેરાત ઉદ્યોગને પણ માઠી અસર પહોંચશે. અલગ અલગ ઉદ્યોગો છે તેને કઈ રીતે નુકસાન થશે તેની વાત કરી રહ્યા છીએ. હીરાના વૈશ્વિક બજારમાં પણ અસ્થિરતા આવી